પ્રણામ। આપણે છેલ્લે સમાસનો અભ્યાસ કરતા હતા અને સમાસ કોને કહેવાય, સમાસના ભેદ એના વિશે જોતા હતા। અમુક પારિભાષિક શબ્દ, પૂર્વપદ, ઉત્તરપદ, સામાસિક શબ્દ, વિગ્રહ એ બધાય જોયું। આપણે એની ફરી પાછી ટૂંકમાં માહિતી જોઈ લઈ। સમાસ એટલે કે એક પ્રકારનું સંક્ષિપ્તીકરણ। સંક્ષિપ્તીકરણ એટલે કે જ્યારે કોઈ બે કે તેથી વધારે પદ હોય અને એને એક પદમાં સંક્ષિપ્ત ટૂંકાવવું તો એને કહેવાય છે સમાસ। ત્યારબાદ સમાસનો વિગ્રહ એટલે કે જે પદના આપણે સમાસ કર્યા હોય છે એ બંને પદ વચ્ચેનો જે સંબંધ હોય એ સંબંધ દર્શાવવા માટે વિગ્રહનો ઉપયોગ થાય છે। ત્યારબાદ આપણે સમાસના જે પ્રકારો છે એ પ્રકારો જોયા હતા। સમાસના મુખ્ય 6 પ્રકાર છે। સમાસના પ્રકાર અંગે પણ અલગ અલગ વિદ્વાન, તજજ્ઞ અલગ અલગ બધાયના મત હોય છે। તો સમાસના જે 6 પ્રકાર છે એમાં જે સૌ પહેલો પ્રકાર છે એ અવ્યય ભાવ સમાસ છે। ત્યારબાદ તત્પુરુષ, તત્પુરુષની અંદર પેટા પ્રકારમાં જોઈએ તો દ્વિતીય તત્પુરુષ, તૃતીય તત્પુરુષ, ચતુર્થી તત્પુરુષ, પંચમી તત્પુરુષ, ષષ્ઠી તત્પુરુષ, સપ્તમી તત્પુરુષ અને નય તત્પુરુષ સમાસ હોય છે। ત્યારબાદ જે સમાસ છે એ કર્મધારય સમાસ છે। ત્યારબાદ દ્વિગુ સમાસ, ત્યારબાદ બહુવ્રીહી અને છેલ્લે દ્વંદ્વ સમાસ। એમાં આપણે જોયું અવ્યય ભાવ સમાસ એટલે કે જેમાં પૂર્વપદ એક અવ્યય હોય છે। તો જ્યારે પૂર્વપદ પ્રધાન હશે ત્યારે એ સમાસ હશે અવ્યય ભાવ। પરીક્ષાની અંદરમાં સામાસિક શબ્દ પૂછાયેલો હશે એટલે કે સમાસ થયેલો શબ્દ હશે એનો પ્રકાર આપણે જે સમાસનો હોય એ ઓળખવાનો હોય છે। તો જેમની અંદર અવ્યય ભાવની અંદરમાં જે અવ્યય છે તમે તમારી સમક્ષ જોઈ શકો છો કે જે પેજ નંબર 2ની અંદરમાં જે બીજા નંબરનો ક્રમ છે અવ્યય, આ આટલા અવ્યય આપેલા છે એમાંથી કોઈ પણ જો શબ્દની આગળ હોય તો એ અવ્યય ભાવ સમાસ થશે। ત્યારબાદ આપણે તત્પુરુષ સમાસ છે એના ભેદ જોયા હતા। એની અંદર દ્વિતીય તત્પુરુષ એટલે કે પેલું પદ દ્વિતીય વિભક્તિવાળું હોય અને સમાસ જો ઓળખવો હોય તો સૌથી પહેલાં આપણે એનો વિગ્રહ કરતા આવડવો જોઈએ। કારણ કે તત્પુરુષના જે પેટા પ્રકાર છે એ ખાસ કરીને વિભક્તિથી યુક્ત પદ હોય છે। તો એ જો આપણને ખ્યાલ નહીં હોય કઈ વિભક્તિનો પ્રત્યય કયો હશે તો આપણને તત્પુરુષના ભેદ ખબર નહીં હોય। અને તત્પુરુષની અંદરમાં આપણે જો એ સમાસ ઓળખવો હોય તો એની અંદરમાં જે પાછલું પદ છે એક પ્રશ્નાર્થક શબ્દ તરીકે હશે અને આગલું જે પદ છે એ એનો જવાબ હશે। ત્યારબાદ જે પ્રમાણે વિભક્તિ અને પ્રત્યય હશે એ પ્રમાણે એ તત્પુરુષનો દ્વિતીય તત્પુરુષ કે તૃતીય તત્પુરુષ કે ચતુર્થી તત્પુરુષ કે પંચમી કે ષષ્ઠી કે સપ્તમી એ હોઈ શકે છે। તો ત્યાં સુધી આપણે જોયું હતું। આજે આપણે શરૂઆત કરશું નય સમાસ। આ તત્પુરુષનો જ ભેદ છે। આ નય તત્પુરુષ સમાસ છે એ જે તત્પુરુષનો સમાસ આ જે પેટા પ્રકાર છે એની અંદર આ જે સમાસ છે એ નિષેધાર્થક બોધ એટલે કે જે સામાસિક શબ્દ હશે એ કોઈ પણ શબ્દનો વિરોધી શબ્દ સ્વરૂપે જ્યારે હશે ત્યારે નય તત્પુરુષ સમાસ હશે। કઈ રીતે એને ઓળખશું, કઈ રીતે આપણે તો કે જ્યારે નય તત્પુરુષ છે ને એની અંદર જે પહેલો અક્ષર છે એ કાં તો અ હશે કાં તો અન હશે, અન અથવા તો અ। અને મોસ્ટ ઓફ આ નય તત્પુરુષ સમાસ છે એ કોઈ પણ શબ્દનો વિરોધાર્થક શબ્દ બતાવવા માટે આ સમાસ વાપરવામાં આવે છે। જેમ કે ધર્મ એનો વિરોધી થાય છે અધર્મ અને આ અધર્મનો વિગ્રહ કરવા જાય તો શું થાય? ન ધર્મ ઇતિ અધર્મ। ન એટલે કે નહીં ને ધર્મ એટલે કે નહીં, જે ધર્મ નથી તે તો એ શું આવે તો કે અધર્મ। તો જોયું અહીંયા આપણે જે નય તત્પુરુષ સમાસ છે એ વિરોધાર્થક હશે અને આ નય તત્પુરુષને ઓળખવો હોય તો એના માટેના જે આપણે શબ્દો છે એ શરૂઆતમાં હશે અ અથવા અન।
અહીંયા તમારી સમક્ષ ઉદાહરણ છે, જેમ કે પેલા વિગ્રહ આપ્યા છે, જેમ કે ન શાંતિ, કે શાંતિ ન હોવી, તો એનો સમાસ કરી તો શું થાય? અશાંતિ. તો જોયું તો શાંતિ શબ્દનો જોવા જાઓ તો અશાંતિ છે વિરોધી શબ્દ થશે. તો વિરોધી શબ્દ દર્શાવતો હોય ત્યારે નહીં તત્પુરુષ હશે અને એની આગળ અ અથવા અન લાગેલો હશે. ન આગત, જે નથી આવ્યો તે, તો અનાગત. જો અહીંયા અન આવ્યું, આગલામાં જોયું તો અશાંતિ, અધર્મ, અસત્ય, તો એ બધી જગ્યાએ તમે જોશો તો આગળ અ લાગશે. સમર્થ તો અસમર્થ, લૌકિક તો અલૌકિક, અનાદિ, ન આદિ, જે આદિ નથી તે, તો કે અનાદિ, અહીંયા અન લાગ્યો. ન ઈશ્વર, કે જે ઈશ્વર નથી તે, તો કે અનીશ્વર. ન એકધા, જે એક ના હોય તે, તો અનેકધા, અહીંયા અન લાગેલા છે જોશો તમે, અને કાં તો અ લાગેલા હશે. તો આ નહીં તત્પુરુષ સમાસની અંદરમાં જ્યારે ક્યારે પણ અ અથવા અન આગળ લાગેલો હશે અને એ શબ્દ કોઈ પણ શબ્દનો વિરોધી હશે ત્યારે આ નહીં તત્પુરુષ સમાસ છે એ થશે. બરાબર છે. ત્યારબાદ આપણે જોઈએ આગળ, તો આ જે તત્પુરુષના પેટા પ્રકાર છે એ પેટા પ્રકાર અહીંયા પૂરા થાય છે. ત્યારબાદ હવે જે સમાસ છે એ છે કર્મધારય સમાસ. કર્મધારય સમાસ છે એ પણ જોવા જાય તો તત્પુરુષનો ભેદ છે, પણ અમુક અમુક જગ્યાએ અલગ રીતે દર્શાવવામાં આવે છે. તો કર્મધારયના આમ તો ઘણા બધા ભેદ છે, તો કર્મધારયના આપણે ભેદ ન જાણતા માત્ર ને માત્ર કર્મધારય છે એ શું છે એ આપણે જોઈ. તો કર્મધારય સમાસ હશે ને એની અંદરમાં આગલો શબ્દ હશે એ વિશેષણ હશે અને પાછલો જે શબ્દ હશે એ પાછલો શબ્દ શું હશે? તો કે પાછલો શબ્દ હશે વિશેષ્ય. જેનું વિશેષણ કરવામાં આવ્યું હશે એટલે વિશેષ્ય થશે, અને જેનું આપણે વિશેષણ કર્યું છે વિશેષ્ય હશે, અને જેની સાથે આપણે કર્યું એ થશે વિશેષણ. તો આની અંદરમાં જે પહેલું પદ હશે એ વિશેષણ હશે અને બીજું પદ છે વિશેષ્ય હશે. બંને જે પદનો આપણે સમાસ કર્યો છે એ શબ્દો બંને એક જ વિભક્તિના હશે, અલગ અલગ વિભક્તિના જેમ તત્પુરુષમાં છે એ મુજબ નહીં થાય. તો ઉદાહરણ જોઈએ તો કે પીતમ અંબરમ. અંબર એટલે કે વસ્ત્ર અને પીત એટલે કે પીળું. વસ્ત્ર છે પણ કેવું છે? તો કે પીળું છે. તો અહીંયા પર્ટિક્યુલર એક રંગ બતાવી દીધો છે, પીળા કલરનું વસ્ત્ર. તો વસ્ત્ર છે પણ ખાલી વસ્ત્ર નહીં, પણ પીળા કલરનું. તો જે પીળું છે એ શું છે? વિશેષણ છે. પછી નીલકંઠ. કંઠ એટલે કે ગળું, નીલ એટલે કે ભૂરું. તો અહીંયા કંઠ છે પણ કેવું છે? તો કે નીલ કલરનું. બરાબર, તો નીલકંઠ. ત્યારબાદ જોઈ તો આ રીતના ઘણા બધા ઉદાહરણો છે એ અહીંયા છે. જેમ કે રક્તવર્ણ. વર્ણ છે પણ કેવું છે? તો કે રક્ત એટલે કે લાલ કલરનું. તો જો વર્ણ ખાલી એમને એમ નથી, પણ આગળ એનું વિશેષણ આપ્યું છે, તો કે રક્તવર્ણ. તો આ રીતના જ્યારે ક્યારે પણ વિશેષણ આગળ હશે અને વિશેષ્ય છે એ પાછળ હશે ત્યારે એ સમાસ થશે કર્મધારય સમાસ. અહીંયા ઘણા બધા ઉદાહરણ છે, પણ આપણે એટલું યાદ રાખવાનું કે જે પહેલું પદ વિશેષણ, બીજું પદ વિશેષ્ય હશે ત્યારે એ જે સમાસ થશે એ સમાસ થશે કર્મધારય. બરાબર છે. ત્યારબાદ આપણે હવે જે ચોથો સમાસનો પ્રકાર છે એ ચોથો સમાસનો પ્રકાર એટલે કે દ્વિગુ સમાસ. અને સૌ સમાસમાં જો આ નહીં તત્પુરુષ સમાસ અને આ જે દ્વિગુ સમાસ છે એ બંને છે એ કેવા હશે? તો કે સાવ સહેલા. હવે દ્વિગુ સમાસ વિશે જોઈ તો દ્વિગુ સમાસ છે એ દ્વિગુ સમાસમાં સંખ્યા પૂર્વમાં હશે. એક સૂત્ર પણ છે એના માટે કે સંખ્યા પૂર્વો દ્વિગુ. જ્યારે પણ સામાસિક શબ્દની અંદર સંખ્યાવાચક શબ્દ છે એ પહેલો શબ્દ હશે અને બીજું છે એ બીજો શબ્દ છે એ ઉત્તરપદ હશે, તો ત્યારે જે સમાસ થાય એ સમાસ થશે દ્વિગુ સમાસ. એટલે આ સમાસની અંદરમાં જોવાનું કે જ્યારે ક્યારે પણ સંખ્યા દર્શાવતો શબ્દ આગળ મૂકેલો હોય તો એનો સમાસનો પ્રકાર થશે દ્વિગુ સમાસ.
જેમ કે અહીંયા તમારી સમક્ષ બ્લુ કલરના અક્ષરોમાં ઉદાહરણો લખેલા છે. જેમ કે ત્રિપાત્રમ, એનો વિગ્રહ કરવા જાય તો શું થાય? તો કે ત્રયાણામ પાત્રાણામ સમૂહ અથવા સમાહાર. 3 પાત્રોનો સમૂહ. આપણે બોલવું હોય કે આ 3 પાત્રોનો જે સમૂહ છે એ લેતો આવો, તો એના કરતાં ત્રિપાત્ર લેતો આવો તો એ સહેલું પડશે. પંચપાત્ર, પંચાનામ પાત્રાણામ સમૂહ સમાહાર. 5 પાત્રનો સમૂહ છે એ લેતો આવો. એ બોલવું એના કરતાં પંચપાત્ર લઈ આવો તો એ સહેલું રહેશે. તો આગળ જો પંચ એ સંખ્યાવાચક છે, ત્રિપાત્રમ એ પણ સંખ્યાવાચક છે. ષણમુખમ, ષણામ મુખાનામ સમાહાર. ષડ એટલે કે થાય છે 6. અષ્ટપદમ 8 શબ્દો, 8 પદ એટલે એમાં પણ અષ્ટ છે એ સંખ્યાવાચક શબ્દ છે. સપ્ત નક્ષત્રમ, નક્ષત્ર છે બીજું પદ છે અને પેલું છે એ સપ્ત એ સંખ્યાવાચક છે. એટલે એ સપ્ત નક્ષત્રમ એ જે સામાસિક શબ્દ છે એનો સમાસ થશે દ્વિગુ સમાસ. ત્યારબાદ ઘણા બધા ઉદાહરણો છે. નવગ્રહ, 2 શબ્દો છે નવ અને ગ્રહ. ગ્રહ છે ઉત્તરપદ છે ને આગળ કેટલા છે? તો કે 9. 9 છે એક સંખ્યા દર્શાવતો શબ્દ છે, તો નવગ્રહ એ પણ દ્વિગુ સમાસનું જ ઉદાહરણ છે. ત્યારબાદ શતાબ્દી, ચતુર્યુગમ, યુગ પણ કેટલા? 4, તો કે 4 છે એ પણ સંખ્યાવાચક છે. ત્રિલોકી, લોક છે પણ કેટલા? 3, તો ત્રિલોકી. પંચવટી, તો એમાં પણ પંચ છે એ સંખ્યાવાચક છે, પૂર્વમાં છે. ત્રિભુવન, તો કે ભુવન એટલે કે ઘર, એ મહેલ પણ કેટલા? તો કે 3, તો કે ત્રિભુવન. તો કે ત્રિ છે એ પણ સંખ્યાવાચક છે. પંચપાત્રમ એ પણ છે, એ પણ સંખ્યાવાચક છે. સપ્તસતી, સપ્ત છે એ પણ સંખ્યાવાચક છે. તો આ ઉદાહરણમાં તમે જોશો તો બધી જ જગ્યાએ છે એ બધી જ જગ્યામાં જે પૂર્વપદ હશે એ સંખ્યાવાચક હશે. અને જ્યારે ક્યારે પણ સંખ્યાવાચક શબ્દો પૂર્વપદમાં હશે તો એ સમાસનો પ્રકાર થશે દ્વિગુ સમાસ. તો આ રીતે આ દ્વિગુ સમાસ છે એ બધા સમાસમાં ઓળખવા માટે સૌથી સહેલો સમાસ છે. બરાબર છે? તો ત્યારબાદ આ જે છે એ અવ્યય ભાવ, તત્પુરુષ, કર્મધારય અને દ્વિગુ 4 પ્રકાર ભણ્યા. અને ત્યારબાદ જે આગલો એનો પ્રકાર છે એ આગલા પ્રકાર વિશે આપણે જોઈએ. આગલો જે પ્રકાર છે બહુવ્રીહી સમાસ. અન્ય પદ પ્રધાન બહુવ્રીહી. એટલે આ સમાસની અંદર જે 2 પદ આપેલા છે, જો અવ્યય ભાવમાં જોયું કે જે પેલું પદ છે એ પ્રધાન હશે, એ મુખ્ય હશે. તત્પુરુષમાં ઉત્તર પદ જે છે બીજું શબ્દ બીજો પદ છે એ પ્રધાન હશે. એવી જ રીતે આ જે બહુવ્રીહી છે એમાં અન્ય પદ, અન્ય જે શબ્દ છે એ પ્રધાન હશે. અન્ય શબ્દ એટલે કે શું? તો કે આની અંદર આ સમાસને જો ઓળખવો હોય ને તો સૌથી સહેલામાં સહેલું એ છે કે જે બંને શબ્દો ભેગા મળી અને કોઈ પણ એક વ્યક્તિ છે એ વ્યક્તિનું વિશેષણ થશે. કર્મધારયની અંદરમાં પહેલું પદ વિશેષણ અને બીજું થશે વિશેષ્ય. તો વિશેષણ અને વિશેષ્યનું કર્મધારય થશે. પરંતુ જે બહુવ્રીહી સમાસ છે એ બહુવ્રીહી સમાસની અંદર જે બંને પદ ભેગા થઈ અને જે આખો એક સમાસિક શબ્દ બન્યો છે એ આખો સમાસિક શબ્દ કોઈ અન્ય બીજા કોઈ વ્યક્તિનું એ વિશેષણ હશે. એક્ઝામ્પલ તરીકે જોઈ તો કે દશાનન, 10 અને આનંદ. 10 એટલે કે 10 અને આનંદ એટલે કે મુખ. દશાનન તો 10 મુખવાળો, 10 મોઢા જેના છે તે, આ એનો વિગ્રહ છે. તો 10 મોઢા જેના છે તે એ કોણ થશે? તો આપણે બધાને ખબર છે એ છે રાવણ. તો એ જો રાવણ છે એ આપેલા દશાનન એ 2 પદમાં રાવણ શબ્દનો ઉલ્લેખ નથી, પરંતુ આ બંને પદ ભેગા મળી અને રાવણનું વિશેષણ બને છે. તો આપણને એ ખ્યાલ પડી ગયો કે આ બંને શબ્દ મળી અને રાવણનું વિશેષણ બન્યું. તો રાવણ છે એ અન્ય પદ થશે. અને આ રીતે જો આ અન્ય પદ પ્રધાન હશે અથવા 2 શબ્દો ભેગા મળીને કોઈ શબ્દનું વિશેષણ થતું હશે તો એ બહુવ્રીહી સમાસ હશે. ઉદાહરણ જોઈએ આપણે તો કે પેલું છે ચતુર્ભુજ, ચત્વારઃ ભુજા યસ્ય સહ. જો બહુવ્રીહી સમાસની અંદર વિગ્રહ મોસ્ટ ઓફ એવા થશે કે છેલ્લે જેના છે તે, જે છે તે એવું શબ્દ આવશે.
અહીંયા જોશું ચતુર્ભુજ, તો કે 4 ભુજા જેની છે તે એવો વિગ્રહ થશે. તો એ કોણ ચતુર્ભુજ? તો આપણને બધાને ખબર છે, એ છે ભગવાન વિષ્ણુ. તો એ વિષ્ણુનું વિશેષણ છે, એટલે ચતુર્ભુજ છે એ થશે બહુરી સમાસ. જો હમણાં તમને 2 ઉદાહરણ આપ્યા, દશાનન અને ચતુર્ભુજ. એની અંદર તમે જોવા જશો તો જો બંનેમાં આગળ સંખ્યાવાચક શબ્દ છે. તો એ ખાસ ધ્યાન રાખવાનું કે સંખ્યાવાચક શબ્દ ભલે હોય, પરંતુ એ 2 શબ્દ ભેગા મળીને જો કોઈનું વિશેષણ થતું હશે તો એ થશે બંને જે 2 શબ્દ સંખ્યાવાચક ભલે હોય, પરંતુ જો વિશેષણ થતું હશે તો એ સમાસ છે બહુરી સમાસ થશે. પછી ત્રિનેત્રી, તો કે એમાં પણ સંખ્યાવાચક છે, પરંતુ એ શિવજીનું છે સંખ્યાવાચક શબ્દ, તો એ થશે બહુરી સમાસ. આગળ જોઈએ તો કે તપોધન, તપ જેનું ધન છે તે તપોધન, તો એ આવશે તપસ્વી. ગજાનન, ગજ એટલે હાથી, આનન એટલે કે મુખ, હાથી જેવું જેનું મુખ છે તે, તો એવું કોણ છે? તો આપણને બધાને ખબર છે ગજાનન એ ભગવાન ગણપતિનું નામ છે. તો અહીંયા એ થશે જે ગજાનન એ નામ છે ગણેશ ભગવાનનું છે, ગણેશ ભગવાનનું વિશેષણ છે, તો એ સમાસ થશે બહુરીહી. ત્રિલોચન, જેને 3 લોચન, લોચન એટલે કે આંખ, જેને 3 આંખ છે તે, તો એવા કોણ છે? તો કે ભગવાન શિવજી. તો ત્રિલોચન છે એ કોનું વિશેષણ છે? તો કે શિવજીનું. આ ત્રિ અને લોચન બંને શબ્દ ભેગા મળીને કોઈ અન્ય વ્યક્તિનું વિશેષણ હશે તો એ છે શિવજી. આમાં તો અન્ય પદ આ રીતે પ્રધાન થશે ત્યારે એ સમાસ હશે બહુરીહી. એ જ રીતે ત્રિનયનમ, એનો પણ એ જ અર્થ થાય છે. આગળ પણ જો સંખ્યાવાચક છે એટલે જોવું દ્વિગુ અને બહુરીમાં સેજ એક વસ્તુ જોવી કે સંખ્યાવાચક ભલે હોય પણ જો વિશેષણ કોકનું થતું હશે તો બહુરી સમાસ આવશે, અને જો વિશેષણ નહીં અને સમૂહ બતાવતો હશે સંખ્યાવાચક તો એ દ્વિગુ સમાસ થશે. પછી આ રીતના બહુરી સમાસ છે અહીં પૂર્ણ થાય છે. બહુરી સમાસ વિશે આપણને ખબર પડી ગઈ કે જેની અંદરમાં 2 પદ ભેગા મળી અને કોઈ અન્ય વ્યક્તિનું વિશેષણ થતું હશે, અન્ય પદ પ્રધાન હશે, ત્યારે એ સમાસ છે એ થશે બહુરી સમાસ. બરાબર છે. ત્યારબાદ બહુરીના ઘણા બધા ભેદ છે પણ એ આપણે નથી જોવા, અને આગળ વધીએ ને છેલ્લો અંતિમ સમાસ છે એ છે દ્વંદ્વ સમાસ. હવે દ્વંદ્વ સમાસ જે છે એ દ્વંદ્વ સમાસની અંદરમાં મુખ્ય એના 2 પેટા પ્રકાર પડે છે. એક ઇતરેતર અને એક છે સમાહાર દ્વંદ્વ. હવે દ્વંદ્વ સમાસ એટલે દ્વંદ્વનો અર્થ જ થાય છે દ્વૌચ દ્વૌચ, બબેનું જોડકું. હવે આપણે અત્યાર સુધી જોતા આવ્યા કે બધાય જે આપણે સામાસિક શબ્દો છે એ વત્તેઓ છે, એકબીજા શબ્દો સાથે સંબંધ દર્શાવે છે, એકબીજા સાથે કનેક્ટેડ શબ્દો છે. પરંતુ જે દ્વંદ્વ સમાસ હશે એ દ્વંદ્વ સમાસની અંદરમાં બંને પદ 2 કે તેથી વધારે પદ હશે તો એ થશે દ્વંદ્વ સમાસ. બંને પદ છે અથવા 2 થી વધારે પદ છે અલગ અલગ સ્વતંત્ર હશે, સ્વતંત્ર અર્થ ધરાવતા હશે. જેમ કે આપણે જોઈએ કે રામ અને લક્ષ્મણ, રામ લક્ષ્મણ, તો 2 શબ્દ છે એ અલગ અલગ અર્થ દર્શાવે છે, બેનો એક સાથે સંબંધ છે જરૂર, પરંતુ બંનેના અર્થ અલગ અલગ થાય છે. તો આવું જ્યારે થશે ત્યારે દ્વંદ્વ સમાસ છે થશે. બરાબર છે. હવે જે દ્વંદ્વ સમાસ છે એ દ્વંદ્વ સમાસના પાછા 2 પેટા પ્રકાર છે, ઇતરેતર દ્વંદ્વ અને સમાહાર દ્વંદ્વ. હવે ઇતરેતર દ્વંદ્વ સમાસ વિશે જોઈએ તો કે એની અંદર શું થશે તો કે જે 2 કે તેથી વધારે શબ્દોનો આપણે સમાસ કર્યો હશે અને એમાં જે સૌથી અંતિમ શબ્દ જે લિંગનું હશે, જે વચનનું હશે એ અનુસાર એની વિભક્તિ અને વચન છે એ લાગે, તો એ સમાસ છે ઇતરેતર દ્વંદ્વ. જેમ કે રામ લક્ષ્મણ, હવે એનો વિગ્રહ કરી તો થાય, ગુજરાતીમાં વિગ્રહ કરી તો થાય રામ અને લક્ષ્મણ, અને સંસ્કૃતમાં કરી તો થાય છે રામશ્ચ લક્ષ્મણશ્ચ, ચનો અર્થ થાય છે અને. બરાબર છે. રામશ્ચ લક્ષ્મણશ્ચ, રામ અને લક્ષ્મણ, એમાં અને કાઢી અને રામ લક્ષ્મણ કર્યું, પણ સંસ્કૃતમાં જે પાછલું પદ છે એના અનુસાર
વિભક્તિ અને વચન છે એ સમાસિક શબ્દમાં ઇતરેત્વર દ્વંદ્વમાં અંતિમમાં એ વિભક્તિનું વચન લાગશે. અહીંયા તમે જોશો તો 2 પદ છે, રામ અને લક્ષ્મણ. તો જે લક્ષ્મણ છે એ શબ્દ કયો છે? તો કે પુલ્લિંગ શબ્દ છે, એ રામના જેમ ચાલે. અને અહીંયા જે શબ્દો છે આપણે જે સમાસ કર્યા એ શબ્દો કેટલા છે? તો કે 2. તો કે જે અંતિમ શબ્દ છે ને લક્ષ્મણ, એની પ્રથમા દ્વિવચન થશે, કારણ કે અંતિમ પદ છે પ્લસમાં 2 જ અહીંયા વ્યક્તિ છે, તો દ્વિવચન આવશે. તો લક્ષ્મણ શબ્દ રામની જેમ ચાલે. તો રામ અને લક્ષ્મણ એમાં પાછળ શું આવશે? તો કે રામ લક્ષ્મણો, રામ રામૌ. તો અહીંયા લક્ષ્મણ છે તો એ પણ રામના જેમ ચાલે. 2 પદ છે, 2 તો 2 જ વચન વપરાશે, એટલે દ્વિવચન વપરાશે, તો રામ લક્ષ્મણો એમ થશે. હવે એની બદલે બીજું ઉદાહરણ જોઈએ તો એમ હોય કે રામ લક્ષ્મણ ભરત ને શત્રુઘ્ન. રામ અને લક્ષ્મણ અને ભરત અને શત્રુઘ્ન એમ બોલવા કરતાં એમ કરીએ, એનો વિગ્રહ સંસ્કૃતમાં થાય રામશ્ચ લક્ષ્મણશ્ચ ભરતશ્ચ શત્રુઘ્નશ્ચ. હવે જો આની અંદર કેટલા પદ છે? તો કે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન, ચારે સ્વતંત્ર અર્થ દર્શાવે છે. ભલે ભાઈઓ છે એ સંબંધ તો છે જ, પરંતુ બધાના જે અર્થ છે એ જુદા જુદા થાય છે. તો એમાં વળી પાછું જે અંતિમ પદ છે એક શત્રુઘ્ન, રામ લક્ષ્મણ ભરત ને શત્રુઘ્ન, એ જે શત્રુઘ્ન છે એ પાછો પુલ્લિંગ શબ્દ છે, એ રામના જેમ ચાલે. પ્લસ આની અંદરમાં ટોટલ 4 પદ છે, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. તો જે શત્રુઘ્ન શબ્દ છે ને એનું બહુવચનનું જે રૂપ થતું હશે, જેમ રામ રામો રામાહા, એમ રામ શબ્દનું બહુવચન રામાહા થાય. તો અહીંયા પણ જે અંતિમ પદ હશે, આપણે વાત કરી કે ઇતરેતર દ્વંદ્વની અંદરમાં અંતિમ પદ મુજબ વિભક્તિ, લિંગ અને વચન આવશે. તો શત્રુઘ્ન પુલ્લિંગ છે, પ્લસમાં 4 પદ છે, એટલે વધારે પદ હોવાથી અહીં બહુવચન મૂકશું. પણ કેનું બહુવચન? તો કે અંતિમ પદ. અંતિમ પદ શું છે? તો કે શત્રુઘ્ન. તો કે શત્રુઘ્નનું બહુવચન શું થાય? તો જે રામનું થતું એ રીતે રામ શબ્દનું જે બહુવચન થાય રામઃ રામો રામઃ, તો આનું પણ થાય છે શત્રુઘ્ન શત્રુઘ્નાહા. હવે સમાસ કરવું હોય તો શું થાય? તો કે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્નાહા. બરાબર છે. એ જ રીતે જોઈએ તો રામ સીતા, રામ અને સીતા, રામશ્ચ સીતા ચ. હવે જોશો તો કે જો રામ અને સીતા આનો સમાસ કરશું તો આપણે જે અંતિમ પદ છે એ શું છે? તો કે સીતા. એ આકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે, અને આકારાંત સ્ત્રીલિંગ શબ્દ હોવાથી અહીં પણ અંતિમ પદ જે છે સ્ત્રીલિંગ, તો એ અનુસાર એનું વચન આવશે. પદ 2 છે તો સીતા શબ્દ લતાની જેમ ચાલે, તો લતા લતે. તો અહીંયા પણ સમાસ કરશો ત્યાં અંતિમ પદના કારણે આનું રૂપ બનશે રામ સીતે. બરાબર છે. તો આ ઇતરેતર દ્વંદ્વ સમાસ થયો કે જેની અંદરમાં અંતિમ પદના આધારે લિંગ વચન મુકાશે, 1 કરતાં વધારે પદ હશે. બરાબર છે. તો આ થયો ઇતરેતર દ્વંદ્વ સમાસ. જો ક્યારે પણ તત્પુરુષ કે દ્વંદ્વના પેટા પ્રકાર ન આવડે અને માત્ર ખબર પડે કે આ દ્વંદ્વ સમાસ કે આ તત્પુરુષ સમાસ છે, તો એ પેટા પ્રકાર ન લખી અને દ્વંદ્વ સમાસ અને તત્પુરુષ સમાસ છે એવું લખી નાખવાનું. બરાબર છે. હવે બીજો જે પેટા પ્રકાર છે એ છે સમાહાર દ્વંદ્વ. હવે જે સમાહાર દ્વંદ્વ છે એ મોસ્ટ ઓફ અંતિમ પદ છે એ નપુંસકવાચક હશે. અંતિમ પદ છે ને એમ જેમ નપુંસક વનમ પાછળ ખોડો લાગે ને એમ આ સમાહાર દ્વંદ્વની અંદર પણ અંતિમ પદ છે નપુંસકલિંગ યુક્ત હશે. ઉપર જોયું કે જેમ અંતિમ પદ હશે એ અનુસાર લિંગને વચન આવશે, પણ સમાહાર દ્વંદ્વમાં અંતિમ પદ હંમેશા નપુંસકલિંગનું જ હશે. ઉદાહરણ જોઈએ તો કે પાણી ચ પાદમ ચ પાણી પાદમ. પાણી એટલે કે હાથ, પાદમ એટલે પગ, પગ અને હાથ અને પગ. તો એ જોયું તો પાણી પાદમ થયું. જોવા જાય તો પાણી પાદવ થવું જોઈએ ઇતરેતર દ્વંદ્વ, પણ અહીંયા સમાહાર દ્વંદ્વ છે એટલા માટે અહીંયા પાણી પાદમ અંતિમ પદ નપુંસક એકવચનનું છે, પાણી પાદમ. અહી નકુલમ, અહી એટલે સાપ ને નકુલ એટલે કે નોળિયો, અહી નકુલમ એમાં પણ પાછળ મ લાગ્યો. વાક ચ ત્વક ચ વાક ત્વચમ, વાક એટલે વાણી ને ત્વક એટલે કે ત્વચા, વાક ત્વચમ એમાં પણ પાછળ મ આવ્યો. 2 પદ છે, બંને અલગ અલગ અર્થ દર્શાવે છે. આહારશ્ચ નિદ્રા ચ ભયમ ચ, આહાર નિંદ્રા ભયમ એમાં પણ જો અંતિમ પદ મ આવ્યું, અંતિમ પદ નપુંસકલિંગ વાળું છે. જો જોવા જાય તો 3 પદ છે આની અંદર, આહાર, નિંદ્રા અને ભય. 3 પદ છે. ઇતરેતર મુજબ કરવા જાવ તો એ આહાર નિંદ્રા
ભયાહા થાય તો આ સમાહાર દ્વંદ્વ છે, એટલા માટે અહીં થશે અંતિમ પદ છે નપુંસકલિંગ યુક્ત હશે. તો આ રીતે ઇતરેતરોમાં કાં તો દ્વિવચન કાં બહુવચનાંત યુક્ત હશે પદ તો એ ઇતરેતર દ્વંદ્વ હશે, અને જ્યારે અંતિમ પદમાં પાછળ મ ખોડો લાગતો હશે, નપુંસકલિંગ વાચક અંતિમ પદ હશે તો એ પ્રકાર હશે એ સમાહાર દ્વંદ્વ છે, એનો પેટા પ્રકાર થશે. બરાબર છે. તો આ રીતે આપણે સમાસના જે 6 પ્રકાર છે 6 પ્રકાર જોયા. અવ્યય ભાવ કે જેની અંદર પૂર્વપદ પ્રધાન છે, તત્પુરુષ એના દ્વિતીયાથી લઈ સપ્તમી અને નહીં તત્પુરુષ એટલા પેટા પ્રકાર છે. નહીં તત્પુરુષ છે એની આગળ અ અથવા અન લાગે, કોઈ શબ્દનો વિરોધી દર્શાવવા માટે નહીં તત્પુરુષ સમાસ વપરાય. ત્યારબાદ કર્મ ધારાય કે જેની અંદરમાં પહેલું પદ વિશેષણ, અંતિમ પદ વિશેષ્ય હશે. બરાબર, એનું ઉદાહરણ જોયું આપણે રક્ત વર્ણ. ત્યારબાદ જે દ્વિગુ સમાસ કે જેની અંદર સંખ્યાવાચક શબ્દ છે પૂર્વમાં હશે. ત્યારબાદ દ્વિગુ સમાસનું જોયા બાદ બહુરીહી જોયું કે જેની અંદર બે શબ્દ ભેગા મળીને કોઈ એક વ્યક્તિનું વિશેષણ થતું હશે ત્યારે એ સમાસ થશે. અને એની અંદર જોયું ગજાનન, દશાનન, ત્રિલોચી, ત્રિલોચનમ, ત્રિનયની, ચતુર્ભુજ એ બધા કોઈના વિશેષણ છે. તો બે પદ ભેગા મળીને વિશેષણ બને, બહુરી થશે. દ્વંદ્વ બે પેટા પ્રકાર છે, ઇતરેતર દ્વંદ્વ અને સમાહાર દ્વંદ્વ. દ્વંદ્વ સમાસની અંદર બધાય પદ છે પોતાના સ્વતંત્ર અર્થ એકબીજા સાથે જોઈન્ટ નહીં હોય, સ્વતંત્ર અર્થ દર્શાવતા હશે. અને ઇતરેતર દ્વંદ્વની અંદર જે ઉત્તર પદ અંતિમ પદ હશે એ અનુસાર વિભક્તિ લિંગ અને વચન આવશે. જ્યારે સમાહાર દ્વંદ્વની અંદર નપુંસક લિંગ એકવચનનું જ મોસ્ટ ઓફ અંતિમ પદ હશે, એટલે કે મ ખોડો પાછળ આવતો હશે. તો આ રીતનું જે છે એ સમાહાર દ્વંદ્વ છે. તો આ રીતના આપણે સમાસના પ્રકારો જોયા. અને ત્યારબાદ આપણે લેસનમાં બધાય સમાસના 5 ઉદાહરણો આપણે આપણી ધોરણ 10ની જે પાઠ્યપુસ્તક સંસ્કૃતની છે એની અંદરમાં જે પાઠ પૂરો થાય ત્યારબાદ શબ્દાર્થ, સંધિ અને એવું બધું આપેલું હોય છે. ત્યાં સમાસ શબ્દો જે છે એ પણ પાઠના આધારિત આપેલા હોય છે. તો એ અનુસાર બધાય સમાસના 6 સમાસના તત્પુરુષના પાછા પેટા પ્રકાર એમ બધાયના થઈને 5 ઉદાહરણો છે એ પરીક્ષામાં એ લેસનમાં લખી આવવાના છે. ધન્યવાદ. નવા ટોપિક સાથે ફરીથી આપણે મળીશું. ધન્યવાદ. અસ્તુ.